નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી। રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેમાં સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે। આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એકદમ સૂકું રહેવાનું છે। આગામી દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, તેમજ ગઈકાલે ડીસામાં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। સિંગતેલના ભાવમાં થયો ભડાકો। સિંગતેલમાં 2 દિવસમાં ડબ્બે ₹50નો વધારો થયો છે। હાલમાં ડબ્બાનો ભાવ ₹2100 છે। કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં વધારો થયો છે। સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં તેલના ભાવ વધતા જોવા મળે છે, પરંતુ સામાન્ય દિવસોમાં વધતા ભાવને કારણે મહિલાઓનું બજેટ ખોરવાયું છે। આ વર્ષમાં પહેલીવાર ભાવ વધારો આવ્યો છે। હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે। ખેડૂતોને મળશે 4000નો હપ્તો। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર। જે ખેડૂતોને 2015માં હપ્તાનો લાભ મળ્યો નથી, આવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેઓએ 27મી નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોનું પાલન કર્યું છે। તેવા તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતામાં એક સાથે બંને હપ્તા જમા કરવામાં આવશે। જો કે તમને જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોનો દાવો છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેના ખાતામાં બંને હપ્તાના પૈસા એક સાથે જમા થશે, એટલે કે 15મો અને 16મો હપ્તો એકસાથે ખાતામાં મોકલવામાં આવશે।